સ્કિલ એક્સપો 2026નો પ્રારંભ 22 ટ્રેડના વિદ્યાર્થીઓએ 80થી વધુ લાઈવ મોડેલ્સ રજૂ કરી કૌશલ્ય બતાવ્યું। અમરેલીની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે આજે કૌશલ્ય પ્રદર્શન અર્થાત સ્કિલ એક્સપોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યના કાયદા અને ઉર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય તાલીમાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવી અને ઔદ્યોગિક માંગ મુજબ કૌશલ્ય વિકાસને વેગ આપવાનો હતો। આ પ્રદર્શનમાં સંસ્થાના વિવિધ 22 જેટલા વ્યાવસાયિક અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓએ પોતાની મૌલિક વિચારસરણી અને તકનીકી જ્ઞાનના આધારે તૈયાર કરેલા 80થી વધુ કાર્યરત મોડેલ્સ રજૂ કર્યા હતા, જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। કાર્યક્રમને સંબોધતા મંત્રીશ્રીએ વેકરિયાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્કિલ ઇન્ડિયા મિશન અંતર્ગત દેશના યુવાધનને રોજગારલક્ષી કૌશલ્ય પ્રદાન કરી સશક્ત કરવામાં આવી રહ્યું છે। તેમણે યુવાનોને શીખ આપી હતી કે નિષ્ફળતાના ડર વિના જો સાહસ કરવામાં આવે તો 7 સમંદર પાર કરવાની ક્ષમતા પણ ભારતીય યુવાનોમાં રહેલી છે। આઈટીઆઈ જેવી સંસ્થાઓ યુવાનોને માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન નહીં પરંતુ હાથનું હુનર આપીને આત્મનિર્ભર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે। પ્રદર્શન દરમિયાન તાલીમાર્થીઓએ દર્શાવેલી ટેકનિકલ કુશળતાની મંત્રીશ્રી તથા ઉપસ્થિત ઉદ્યોગપતિઓએ મુક્તકંઠે પ્રશંસા કરી હતી। આ ગરિમાપૂર્ણ પ્રસંગે સંસ્થાના તેજસ્વી તાલીમાર્થીઓ અમિત સોલંકી, હરદીપ મેર અને વિવેક ચૌહાણનું મહાનુભાવોના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઈ પાથર, અગ્રણી ઉદ્યોગપતિ શ્રી દિનેશભાઈ ભુવા તેમજ L&T અને પીડીલાઇટ જેવી નામાંકિત કંપનીઓના પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સંસ્થાના આચાર્ય શ્રી ટી.એમ. ભટ્ટે શાબ્દિક સ્વાગત કર્યું હતું। આ એક્સપો થકી વિદ્યાર્થીઓને પુસ્તકીય જ્ઞાનની સાથે વ્યવહારુ અભિગમ કેળવવાની અને ઉદ્યોગ જગત સાથે સીધો સંવાદ સાધવાની ઉત્તમ તક સાંપડી હતી।